હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સુજલભાઈ કે મમ્મી કંઈક નવીન બનાવો ને તો કીધું હાલો દાળ બાટી બની નાખવી। તો સુજલભાઈ ગામમાં ગયા હતા એટલે આપણે લોટ બાંધવાની પ્રોસેસ જે હોય એ આપણે નથી બતાવી ગયા। તો આપણે ઘઉંનો લોટ લીધો છે, અંદર થોડોક રવો નાખી દીધો છે અને રવો અને લોટ બે 50-50% પ્રમાણમાં લીધું છે આપણે। અને એની અંદર જોતા પૂરતું મીઠું નાખી દીધું, થોડોક અજમો આપણે હાથેથી મસળી અને નાખી દીધો હતો અને તેલ અને મેં થોડુંક તેલ નાખ્યું છે, નહીતર નકરું ઘી નાખવીને તોય મોણ માટે ચાલે। તો મેં 50% તેલ નાખ્યું, 50% ઘી નાખ્યું અને મોણ દઈ દીધું અને મસ્ત લોટ બાંધી। અને આપણી પાસે જે આ બાટી શેકવાની જે પ્લેટ આવે એ આપણી પાસે નથી, એટલે આપણે જો આની પ્રોસેસ કેવી કરી છે કે આને 10 મિનિટ સુધી આપણે પાણીમાં બાફવાના છે। આવી રીતે જેમ આપણે તળવી ભજીયા એવી રીતે અને આપણે જો આને પાણીમાં બાફવા મૂક્યા છે, ડાયરેક્ટ જ આ પાણીમાં બફાય છે। જો એટલે પાણીમાં બફાઈ જાય, માત્ર 10 મિનિટ બફાઈ જાય પછી આપણે એને કાઢી લેવાના છે વાસણમાં કાઢ્યા પછી આપણે એને ઠરવા દેવાના। જેમ આપણે દૂધીના મુઠિયા બનાવી એ પ્રમાણે આને ઠરવા દેવાના। ઠરી જાય પછી બે પીસ કાપી લેવાના, 2 કાપો કે 4 ટુકડા કરો તોય ચાલે। અને પછી આપણે આને તળી નાખશું। જે તમામ પ્રોસેસ અમે તમને નથી બતાવી શકતા। દિવસ હોત તો આપણે તમને બધી પ્રોસેસ બતાવત, પણ આ રાતનો ટાઈમ છે એટલે આપણે બધી પ્રોસેસ તમને નહીં બતાવી શકવી। તો મસ્ત દાળ બાટી બની જાય અને મગની દાળ બાફવા મૂકી દીધી છે ચૂલા ઉપર, એટલે બાટી બની જાય પછી એને તળી અને દાળને બાટી ખાવાની। તો હાલો આવી જાઓ દાળ બાટી ખાવા। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।